નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂઆત કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. પહેલા લોકોનો વિશ્વાસ જીત્યો, બાદમાં દેશ સાથે દગો. અમદાવાદમાંથી ઝડપાયેલી નકલી ચણી નોટનું પગેરું નીકળ્યું છે સુરતના નામી પ્રદીપ ગુરુજીના આશ્રમમાં. 2 કરોડની નકલી નોટ ગુરુજીના આશ્રમમાં છપાઈ હતી. ચલણી નોટના ખેલમાં કોણ કોણ સામેલ છે? એક યોગ ગુરુની નકલી ચાલ, દેશને ખોખલું કરવા મોટું ષડયંત્ર. આસ્થાની આડમાં ચાલતો ચલણી નોટોનો ખેલ. હા, પણ એટલું હતું કે અહીંયા આની અંદર ગલત કામો બહુ ચાલી રહેલા છે. તેની અગાઉ બહુ બધા વિરોધ થયા છે એમના. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયનું બોર્ડ લક્ઝુરિયસ કારમાં સુરતથી અમદાવાદના ચાલતા આંટા ફેરા. આ કારમાં જ ચાલતો હતો ગુરુજીનો ગોરખ ધંધો. જી હા, યોગ ગુરુ બનેલા પ્રદીપ જોટાંગિયાનો ખેલ હવે ઉઘડો પડી ગયો છે. મોટા મોટા નેતાઓને પગે લગાડતો ગુરુજી હવે પોલીસ સામે આ જીજી કરતો દેખાયો. એવું તો શું બન્યું કે રાતોરાત ગુરુજી રાજામાંથી રંક થઈ ગયો? તો સાંભળો, દેશને ખોખલા બનાવવાની ચાલ ખુદ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીએ બનાવી અને શરૂ કરી નકલી ચલણી નોટોનો કાળો કારોબાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસે જ્યારે તપાસ ધરી તો પગ નીચેથી જમીન સરકી ગઈ. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા અમદાવાદમાંથી 2.10 કરોડ અને સુરતમાંથી 80 લાખની નકલી નોટ કબજે કરી છે. આ તમામ નકલી નોટ કામરેજના ધોરણપાડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરાયા છે. અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી. એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા. એમ લોકોની આગળની પૂછપરછ કરતાં એમાં 7 આરોપીઓ એ લોકો સુરતથી આવ્યા છે અને એમની મદદ મેળવીને ત્યાં સુરતમાં ચેકિંગ કરાવતા ત્યાંથી પણ આપણે જે પ્રિન્ટિંગનો સાજો સામાન હતો એ કબજે કરવામાં આવ્યું છે ને બીજા 28 લાખના હાઈ ક્વોલિટી ફેક કરન્સી નોટ ઝડપવામાં આવેલું છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રો હાઉસના મકાન નંબર 77માં ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા. જેમાં યોગ ગુરુ પ્રદીપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને હાલ મુકેશ પટેલની અટકાયત કરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડ અને 10 લાખની નકલી નોટો ઝડપી પાડી છે. 6 લોકોની સંડોવણી સામે આવી હતી ત્યારે કનેક્શન પહોંચ્યું છે સુરત ખાતે. સુરતના યોગ ગુરુ પ્રદીપજી મહારાજની ઓફિસમાં આ કનેક્શન પહોંચ્યું છે. તેની ગાડીમાં આ નોટો અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. ખાસ કરીને સુરતના સરથાણામાં યોગ ગુરુ પ્રદીપ જે યોગ ગુરુ છે તેની આ ઓફિસ છે, તેનો આ બેસવાની જગ્યા છે અને અહીંયા તમામ વસ્તુ જોઈ શકાય છે. એટલે કે આખા કિસ્સામાં યોગ ગુરુ પ્રદીપનું નામ સામે આવતું છે. શ્રી સત્ય ફાઉન્ડેશનના નામે આ જે જગ્યા છે તે ચલાવવામાં આવતી હતી. હું બીજું બી એક બાજુની રૂમનું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ પહોંચી હતી અને કયા પ્રકારની તપાસ કરી હતી. દ્રશ્યો જોઈ શકાય છે કે આ એક નાની હોસ્પિટલ જેવું આયુર્વેદિક ચલાવતા હતા. અહીંયા ગઈકાલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. જે ટાંકો છે એ ચેક કરવામાં આવ્યો છે કે અંદર ભોયરામાં નોટો છાપવામાં આવતી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને ભૂતકાળમાં નોટો કેટલી છપાઈ છે, કેટલી બજારમાં ફરતી કરી છે તેને લઈને પણ મોટા સવાલો ચોક્કસપણે ઊભા થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુરુજીના ગોરખ ધંધાની શરૂઆત રાજકોટથી થઈ. લોકોને ભોળવી યોગ શીખવાડતો હતો પાખંડી પ્રદીપ. પોલીસે રાજકોટમાં પણ માર્યા છાપા. પોલીસના હાથે લાગી છે એક ડાયરી. શું ગુરુજીની ડાયરી ખોલશે અવનવા રાજ?
નકલી નોટના જથ્થા સાથે ઝડપાયેલો પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ અને હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હતો. હાલ તેનો નાનો ભાઈ અમિત જોટાંગિયા યોગ ક્લાસ ચલાવે છે. 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા આવી ગયો. રાજકોટમાં પણ અનેક લોકોનું ફુલેકું ફેરવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેવા જ સમાચાર સામે આવ્યા કે પોલીસનો કાફલો રાજકોટ ખાતે ઘરે તપાસ માટે પહોંચ્યો. કાર અને લેપટોપની તપાસ કરાઈ. જોકે ગુરુજીના ભાઈ બચાવ કરતા દેખાયો. તેણે કહ્યું ફસાવવા કાવતરું રચ્યું છે. નિર્દોષ છે, એને ફસાવવા માટેનું આ કાવતરું છે. ડિગ્રીધારી યોગ ગુરુ છું, મારી પાસે પીએચડી છે, ઈ પણ છે. પણ સાંભળો, દેશને સવારે ઉઠીને 5 વાગે જે માણસ સારું કરવા જતા હોય કોકને યોગ કરાવવા, એ આવું કામ કરે. દૂધનું દૂધ અને પાણીનું પાણી સમય આવશે. પ્રદીપભાઈ ચોટંગિયા છે તે કદાચ સુરત ખાતે કંઈક નોટોમાં પકડાયેલો હશે, એટલે એનું ઘર ચેક કર્યું છે. અહીંયાથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે આવેલ નથી. તમામ વસ્તુ ઘરની અંદર તમામ બંને ફ્લોર ચેક કર્યા છે, અગાસી ચેક કરી છે અને ગ્રાઉન્ડ ફ્લોર ચેક કરી. તો 2 મહિનાથી તો આવ્યો નથી. કોન્ટેક્ટમાં છે પણ અહીંયા આવતો નથી રહેવા માટે, કે એવું આવતો નથી, કંઈક પ્રસંગમાં ભેગા થાય છે. યોગ ગુરુ પ્રદીપ વર્ષ 2018માં ચર્ચામાં આવ્યો હતો. શહેરમાં આવેલા કામરેજ ધોરણપાડી સ્થિત સત્યમ ફાઉન્ડેશન આશ્રમમાં યોગ શીખવતા યોગ ગુરુ પ્રદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 1 ડિસેમ્બર 2018ના રોજ બની હતી. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા યોગ ગુરુએ 7 પાનાની લાંબી સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે આશ્રમના જ 10 સાધકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી અને આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. સુરતથી કીર્તેશ પટેલનો અહેવાલ. પ્રેમના નામે હવસ સંતોષવાનો ખેલાયો ખેલ. જૂનાગઢના વિસાવદરમાં પરિણીતાને મળવા બોલાવી અને દારીમાં 6 લોકોએ કરી નાખ્યો ગેંગ રેપ. શું હતી સમગ્ર ઘટના? કેમ પરિણીતાએ કર્યો આંધળો વિશ્વાસ? વિસાવદરની પરિણીતા સાથે પ્રેમમાં થયો મોટો દગો. સોશિયલ મીડિયાના પ્રેમની પરિણીતાએ એવી તો આકરી સજા ભોગવી જે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં. વિસાવદરની એક પરિણીતા જે એકલવાયું જીવન વિતાવતી હતી, છૂટાછેડા થયેલી પરિણીતાને સોશિયલ મીડિયામાં મળ્યો વિપુલ. બંને વચ્ચે પહેલા તો સારી વાતો થતી. જીવન સાથીની શોધમાં પરિણીતાને વિપુલમાં પોતાનો પ્રેમ જોવા મળ્યો. બંને વચ્ચેની વાતો પ્રેમમાં પરિણમી. સાથે રહેવાના વાયદા આપવામાં આવ્યા અને એક દિવસ વિપુલની હવસનો કીડો જાગ્યો. તેણે પરિણીતાને મળવા રાત્રે 9 વાગ્યે વિસાવદર બસ સ્ટેન્ડે બોલાવી. વિપુલનો ઈરાદો કંઈક અલગ હતો. પહેલાથી પ્લાન પ્રમાણે અન્ય 5 શખ્સો પણ વિપુલના પ્લાનમાં જોડાયા. કોલ મુજબ પરિણીતા વિસાવદર બસ સ્ટેન્ડ રાત્રે પહોંચી. ત્યાં પહેલાથી જ વિપુલ હાજર હતો. બાઇક લઈને આવેલા વિપુલે પરિણીતાને બાઇક પર બેસાડી ધારી બાજુ જવાનું શરૂ કર્યું તો પરિણીતાએ વિરોધ કર્યો. વિપુલે ધમકી આપી પરિણીતાને બળજબરીપૂર્વક ધારીના મોણવેલ ગામની સીમમાં લઈ ગયો. અભાવરૂ જગ્યા પર પરિણીતાને લઈ ગયો જ્યાં પહેલાથી જ 5 શખ્સો હાજર હતા. બસ પછી શું? વિપુલ ગોહેલ સહિતના 6 શખ્સોએ પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતા કંઈ સમજી શકી નહીં. 2 દિવસ ગોંધી રાખી વારંવાર તેના પર કુકર્મ થતું રહ્યું. વિપુલ ગોહિલના સંપર્કમાં હોય, ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા, ત્યારબાદ નંબરની આપ-લે થયેલી અને આ આરોપીએ તેને વિસાવદર મળવા બોલાવતા આ જે પરિણીતા છે તે વિસાવદર બસ સ્ટેશન પાસે પહોંચેલી. ત્યારબાદ આ આરોપી બાઇક લઈને ત્યાં ગયેલો અને તેને ધારી તરફ જતા રસ્તા પર બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો હોય તેવા સમયે આ પરિણીતાએ વિરોધ કરેલો કે બંનેને મળવાની વાત વિસાવદર થયેલી અને ક્યાં લઈ જાય છે. તો આરોપીએ તેને ધમકી આપેલી અને તેનું અપહરણ કરી ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં લઈ ગયેલો, જ્યાં પહેલેથી અન્ય 5 શખ્સો હાજર હતા. આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરિણીતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા. ત્યારબાદ આ આરોપી નંબર 1 વિપુલ ગોહિલ છે તે ફરજ તેને છે વિસાવદર મૂકી આવેલો. આરોપીઓમાં
આ ઘટના બાદ આરોપી વિપુલે પરિણીતાને ફરી વિસાવદર છોડી ગયો હતો. આ ઘટનાથી હેબતાઈ ગયેલી પરિણીતાએ વિપુલ ગોહિલ સહિતના 6 શખ્સો વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવી. જો કે પોલીસે પણ ઘટનામાં જરા પણ રાહ જોયા વગર ગણતરીના સમયમાં તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આમ સોશિયલ મીડિયાના એક પ્રેમે પરિણીતાની જિંદગી વેરવિખેર કરી નાખી. અમાર બખાએ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. સુરતમાં રક્ષક જ બન્યો ભક્ષક. પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી લૂંટી લીધી આબરૂ. તો બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પણ પડાવી લીધા. રક્ષક બન્યો ભક્ષક. મદદ કરવાના નામે આબરૂ લૂંટી. મહિલાની ભોળપણનો લીધો લાભ. આ માસૂમ દેખાતા ચહેરા પાછળ એક એવો નરાધમ છુપાયેલો છે જેણે ખાખીને લજવી છે. જનતા પોલીસની મિત્ર બને તે માટે પોલીસ વિભાગ સતત પ્રયાસ કરે છે, પણ કેટલાક એવા લોકો પણ છે જે પોલીસની છાપને ભૂસવામાં લાગ્યા છે. કંઈક આવી જ ઘટના સામે આવી છે સુરતના રાંદેરમાં. એક મહિલાએ ભોળા ભાવે અને મદદ આશાએ હોમગાર્ડના જવાન પાસે મદદ માંગી. તેને ક્યાં ખ્યાલ હતો કે આ ભોળપણનો લાભ આ જવાન ઉપાડી લેશે. વાત કંઈક એવી છે કે મહિલાનો પતિ ગુમ હતો. તેણે પોલીસ સ્ટેશન જવું હતું. તેણે 4 રસ્તા પર ટ્રાફિકનો નિયમ કરતા હોમગાર્ડ પાસે મદદ માંગી. તો જવાને એનકેન પ્રકારે મહિલાનો નંબર મેળવી લીધો. મદદના નામે તેની સાથે વાતચીત શરૂ કરી અને જવાને મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લીધી. આરોપી હોમગાર્ડ પ્રકાશ છબલાણીએ શરૂઆતમાં પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી મહિલાને સંપર્ક કર્યો અને તેને ડરાવતા વિશ્વાસમાં લઈ મિત્રતા કેળવી. આરોપીએ મહિલાને હોટલમાં બોલાવી, નશીલું પીણું પીવડાવ્યું અને તેની સ્થિતિનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી લીધો હતો. બાદમાં આ વિડીયોના આધારે મહિલાને બ્લેકમેલ કરી તેની પાસેથી લાખોના દાગીના પડાવી લીધા હતા. બ્લેકમેલિંગની હદ એટલી વધી ગઈ કે આરોપીએ મહિલાને લોન પર નવી બાઇક લેવડાવી અને તેનો પણ લાભ ઉઠાવ્યો. લાંબા સમયથી ચાલી રહેલા આ શોષણથી ત્રસ્ત થઈ આખરે મહિલાએ હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ-લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે, ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે. આ બનાવ અંગે રાંદેર પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી અને મામલાની દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર સમાજમાં વિશ્વાસનો દુરુપયોગ અને મહિલાઓ સામે થતા ગુનાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરે અને આવી કોઈપણ શંકાસ્પદ ઘટના થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. જો તમે રિક્ષામાં મુસાફરી કરવાના છો તો સાવધાન થઈ જજો. દ્વારકાના ખંભાળિયામાં એક એવી ટોળકીએ સક્રિય થઈ છે જે મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લે છે. એક શ્રમિકે પળવારમાં જ ગુમાવી દીધા 1.5 લાખ રૂપિયા. જો તમે એવું વિચારતા હોવ કે રિક્ષા તમારા માટે સૌથી સુરક્ષિત છે તો જરા ચેતી જજો. હવે મુસાફરના સ્વાંગમાં આવેલી ટોળકી તમને લૂંટી લેવા પહેલાથી જ ટાપીને બેઠી છે. કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે દ્વારકાના ખંભાળિયામાં, જ્યાં એક શ્રમિક 1.5 લાખમાં ઉતરી ગયો. ઘટના કંઈક એવી છે કે ખંભાળિયામાં ખેતમજૂરી માટે આવેલા શ્રમિક સાથે વિચિત્ર પ્રકારે છેતરપિંડી થઈ.
આ શ્રમિક પોતાના પુત્ર સાથે ખંભાળિયાના સલાયા ફાટક પાસેથી એક રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં અગાઉથી જ હાજર એક શખ્સે પોતાનો ચેન રિક્ષામાં ખોવાઈ ગયાનું નાટક કર્યું. શોધખોળ બાદ તે મુસાફર તો ઉતરી ગયો, પણ બાદમાં ચેન પ્લાસ્ટિકની ડબ્બીમાંથી રિક્ષા ચાલક અને આ શ્રમિકને મળ્યો. બંને આરોપીઓ રિક્ષામાં બેસીને નીકળેલ હતા. આરોપી સંજય રિક્ષા ચલાવતો હતો અને દેવજીભાઈ છે એ રિક્ષામાં પાછળના ભાગે બેસેલ હતા. સંજય દ્વારા રિક્ષા ઊભી રાખી અને ફરિયાદીને પૂછવામાં આવેલું કે પોતાને રિક્ષામાં ક્યાંય જવું છે, તો ફરિયાદીએ પોતાને રેલવે સ્ટેશન જવું છે તેવું જણાવેલું. નીચે ઉતરતી વખતે એમણે જણાવેલું કે પોતાનો સોનાનો કિંમતી ચેન રિક્ષામાં ક્યાંક પડી ગયેલ છે. ત્યારબાદ આરોપી સંજય દ્વારા થોડીવાર આ ચેન શોધવા માટેનું નાટક કરવામાં આવેલું અને ચેન રિક્ષામાં નહીં હોવાનું જણાવેલું. ત્યારબાદ દેવજીભાઈ જતા રહેલા. તેનો ભાગ પાડી માંડવલી કરી લેવાની લાલચ બતાવી રિક્ષા ચાલકે આ શ્રમિક પાસેથી ચાંદીનું કડું, મોબાઈલ, રોકડ મળી રૂપિયા 40,900 પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. રિક્ષા ચાલક તથા ઈશ્વરભાઈએ આ ચેન વેચીને તેમાંથી ઉપજેલી રકમનો ભાગ પાડી લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ શ્રમિકને લાલચ જાગતા તેણે ચેન પોતાની પાસે રાખવાનું રિક્ષા ચાલકને જણાવ્યું. ચેન છે એ આપણે પહેલા પેસેન્જર ઉતરી ગયા એને પરત નથી આપવો, પરંતુ આપણે બંને આ ચેન વેચી લઈએ, જેથી ફરિયાદી એ બાબતે સંમત થઈ ગયેલા. ત્યારબાદ આરોપી સંજય દ્વારા ફરિયાદીને એવું જણાવવામાં આવેલું કે આ ચેન હું રાખું તેના બદલે તમને 80,000 રૂપિયા હું આપીશ. આવી રીતે સોનાનો ચેન પોતાને મળી જશે તેવી લાલચમાં આવી ગયેલા ઈશ્વરભાઈએ ઘરેથી પૈસા લઈ આવવું તેમ રિક્ષા ચાલકને જણાવ્યું, પરંતુ શ્રમિક ચેન લઈને ભાગી જશે તો એવી શંકા ઉપજાવતા ઈશ્વરભાઈએ ચેન પોતાની પાસે રાખી અને હાથમાં પહેરેલું 150 ગ્રામનું ચાંદીનું કડું, 900 રોકડા તથા 5,000ની કિંમતનો મોબાઈલ રાખવા અને પૈસા લઈને આવવું, ત્યારે આ વસ્તુ પાછી આપી દેવાનું કહ્યું હતું. તેથી રિક્ષા ચાલક માની ગયો હતો. શ્રમિક જેવો જ પૈસા લેવા ગયો કે રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. ઈશ્વરભાઈને સમજાઈ ગયું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. શ્રમિકે પોલીસ ફરિયાદ નોંધાવી. આરોપી દ્વારા એવું જણાવવામાં આવેલું કે મારા ઘરે 80,000 રૂપિયા પડેલા છે, જે હું લેવા જાઉં છું ત્યાં સુધી તમારી પાસે આ સોનાનો ચેન રાખો અને તમારી પાસેની કોઈ કિંમતી વસ્તુ મને આપો, જેથી કરીને મને પણ વિશ્વાસ આવે કે તમે આ ચેન લઈને જતા નહીં રહો. જેથી ફરિયાદી દ્વારા આ આરોપી સંજયને પોતાનું 150 ગ્રામનું ચાંદીનું કડું, પોતાનો એક મોબાઈલ તેમજ 900 રૂપિયા રોકડા આપવામાં આવેલા, જે લઈ અને આરોપી સંજય જતો રહેલો. ગુનાની ગંભીરતા જોઈને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી એલસીબીને મોટી સફળતા મળી છે અને પોલીસે ખંભાળિયાના સલાયા 4 રસ્તા પાસેથી 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા. સંજય શંકરભાઈ રાજાણી અને દેવજી ઠાકરસિંહભાઈ નસીતને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,46,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ગુનામાં વપરાયેલી રિક્ષા, ચાંદીનું કડું અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ મુસાફરોને સરળતાથી લૂંટવામાં હવે ચોર ટોળકી રિક્ષાનો સહારો લેવા લાગ્યા છે. મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા, ન્યૂઝ 18 ગુજરાતી. જો ઘરની બહાર જવાના હોવ તો થોડા એલર્ટ થઈ જજો. શું તમારું ઘર ચોર ટોળકીના નિશાને તો નથી ને? મુંબઈમાં ઘરફોડ ચોરી, એક જ રાતમાં 12 લાખ લૂંટી લીધા, પણ સુરત પોલીસથી બચી ન શક્યા. મુંબઈના દહાણુમાં એક રાતમાં 2 ઘરફોડ ચોરી કરી પોલીસની ઊંઘ ઉડાડી દેનાર શાतिर ચોર આખરે સુરત પોલીસના હાથે ચડી ગયા. જેને મુંબઈની પોલીસ શોધતી હતી તે કેસ સુરતની પોલીસે પડવારમાં ઉકેલી નાખ્યો. સુરતના સારોલી પોલીસ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ નજીક નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગુપ્ત માહિતી મળી કે કેટલાક શંકાસ્પદ ઇસમો ચોરીનો માલ સાથે પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે સતર્કતા વધારી અને ચેકિંગ વધુ કડક બનાવ્યું. તે જ સમયે એક ખાનગી બસ આવી, જેમાં 3 આરોપીઓ સવાર હતા. મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે. એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા. એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે.
જો કે આરોપીઓને પણ ખબર પડી ગઈ કે આપણે પકડાઈ જઈશું, તો તેણે બસમાંથી જમ્પ લગાવી ભાગવાનો પ્રયાસ કર્યો. પણ સુરત પોલીસ પણ ક્યાં પાછળ પડે તેમ હોય. જેવા જ આરોપીઓ બસમાંથી કૂદ્યા કે પોલીસે ઝડપી લીધા. પોલીસને જોઈ આરોપી પોપટની જેમ બોલવા લાગ્યા અને દહાણુની ગરફોડ ચોરીનો ભેદ પળવારમાં ઉકેલાઈ ગયો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 12,52,765 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં કિંમતી દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સોનાચાંદીના દાગીના પણ છે અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ગરફોડની, જેનો જે આ મુદ્દામાલ છે ત્યાંના જે ગરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે. એટલે અને કાસા પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્રમાં ગુનો પણ દાખલ થયેલા છે 2 ગરફોડના. એના આધારે આ ત્રણેય જે આરોપી છે, જે અત્યારે આપણે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટમાં, એમાં પણ ICGS પોર્ટલમાંથી અમને એમનો આગળનો ગુનાહિત ઇતિહાસ મળેલો છે, જેના આધારે અમે આ લોકોને અટક કરેલી છે. ઝડપાયેલા આરોપીઓમાં દિલખુશ ઉર્ફે દિલ્લુ બાચડા, અંકિત ગોદાવત અને રાજેશ માલવીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓએ દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી પોલીસને આ કેસોમાં આરોપીઓની શોધખોળ હતી. પોલીસ હવે આરોપીઓના ક્રિમિનલ રેકોર્ડ તેમજ અન્ય સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. સારોલી પોલીસના અધિકારીઓની ઉમદા કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ સાથે ગુનાખોરી પર કડક કાર્યવાહીએ પોલીસને સફળતા અપાવી છે. આ સમગ્ર ઓપરેશનને લઈને ઉચ્ચ અધિકારીઓએ પણ સારોલી પોલીસની કામગીરીને બિરદાવી છે. કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વધુ કેટલાક રહસ્યો પરથી પડદો ઉચકીશું, ત્યાં સુધી જોતા રહો ક્રાઇમ શો અપરાધ. હાલ લઈશું એક બ્રેક. તમારો ફોન સાચવીને રાખજો. જરા સરખી ચૂક અને એક ફોન થઈ જશે ગાયબ. અમદાવાદમાંથી પર્દાફાશ થયો છે મોબાઈલ ચોરી સિન્ડિકેટ નેટવર્કનો, જે ચોરીના ફોનને અન્ય રાજ્યોમાં વેચતા હતા. મોબાઈલ ચોરીની સિન્ડિકેટ, ચોરેલા ફોનનો ફ્રોડમાં ઉપયોગ. પોલીસે ઝડપી ચંડાળ ચોકડી. સીધા સાધા દેખાતા આ લોકો એટલા શાતિર છે કે પળવારમાં તમારી નજર સામેથી ફોન ગાયબ કરી નાખે. આ ટોળકી જોડાયેલી છે એક એવા નેટવર્ક સાથે જે માત્ર ચોરેલા ફોનનું જ કામ સંભાળે છે. ચોરેલો ફોન સીધો જ જતો રહે છે અન્ય રાજ્યમાં. તમે કે પોલીસ હજુ વિચારો તે પહેલા તમારા ફોન ગાયબ. પણ આ વખતે પોલીસે ચોર ટોળકી કરતા એક કદમ આગળનું વિચાર્યું. આ ટોળકી પોતાના મનસૂબાને કામયાબ કરે તે પહેલા જ પોલીસના હાથે ચડી ગયા અને એવા રાજ ખોલ્યા જે સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. આરોપીઓ ચોરીનો મોબાઈલ અન્ય રાજ્યોમાં વેચી સાયબર ફ્રોડ માટે તે મોબાઈલનો ઉપયોગ કરતા હતા. ચોરીના 105 મોબાઈલ જપ્ત કરીને મોબાઈલ ચોરીના ગેંગ સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કોણ છે આરોપી અને કેવી રીતે ચાલતું હતું મોબાઈલ ચોરીનું નેટવર્ક, સાંભળો. આ 4 લોકો છે. આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે મોબાઈલ ચોરવાની, એ હતી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય અને બેધ્યાન હોય ત્યારે આ લોકો એનો ફોન ચોરી લેતા હતા અને ફોનની ચોરી કર્યા બાદ એ તુરત જ એને બજારમાં વેચતા નહોતા અને પોતાની પાસે રાખતા હતા. પોતાની પાસે રાખવાનું કારણ એ હતું કે જે ફોન સામાન્ય રીતે જેના પાસવર્ડ હોય છે ફોન ખોલવાના, એનો જે પાસકી એમની પાસે જો મળી જાય અથવા તો એમના જે સહજ જે પ્રયોગો અથવા તો બહુ હાઈ એન્ડ ફોન ન હોય અને એને ખોલવાની જે પદ્ધતિ છે પ્રમાણે ખુલી જાય તો એ લોકો ખોલી અને એને વેચતા હતા. જે મોંઘા ફોન અને ખોલી નહોતા શકતા જે ફોન, એને લોકો ડિસમેન્ટલ કરી અને એના સ્પેર પાર્ટ અલગ અલગ જગ્યાએ એ લોકો વેચી દેતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં રહેલા આરોપી રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણી ચારે મોબાઈલ ચોરીની સિન્ડિકેટ ગેંગ છે. ચારેય આરોપીઓ ભેગા મળીને ચોરીના મોબાઈલનું નેટવર્ક ચલાવતા હતા. ચોરીના મોબાઈલ અલગ અલગ રાજ્યોમાં વેચી દેતા હતા. આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો મુખ્ય આરોપી રણજીતસિંહ તોમર દ્વારા ચોર ટોળકી પાસેથી ચોરીના મોબાઈલ ખરીદતો હતો, જે મોબાઈલ પાર્સલ યુપી મેરઠ પાસે આવેલ મવાના ગામમાં વેચતા હતા. જે મોબાઈલ સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું છે. જોકે ક્રાઇમ બ્રાન્ચે માહિતી આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી 105 મોબાઈલનું એક મોટું પાર્સલ પકડ્યું છે, જે પૈકી 16 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. 105 ફોન હાલ કબજે કરવામાં આવેલા છે
60 અગાઉ ફોન જે જાવના ખાતે મોકલેલા છે અને 40 ફોન OLXના જે પ્લેટફોર્મ છે એના ઉપર વેચેલા છે. બાકીના જે ફોન છે એના સ્પેરપાર્ટ ખોલીને એમણે લોકલ બજારમાં અને બીજે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં વેચેલા છે. આ જે મુખ્ય જે જવાના જે પ્લેસ છે જાવના, એ એવું કહી શકાય કે એ નવું જામતોરા છે મોબાઈલ ફોન માટે.